ગુડ મોર્નિંગ મિત્રો, આજે તારીખ છે 21/12/2025 અને આપણે ઉઠી ગયા છીએ સવારમાં. જો આવો માહોલ છે દ્વારકામાં છવી, એટલે હોટલે આપણે સૂતા હતા. મસ્તની હોટલ સારી છે, તો અહીંયા આપણે સૂતા હતા. અને હવે આપણે બહાર જાવું, બહાર ક્યાંક બહાર જવાનું થાય, બેટ દ્વારકા થાય, નાગેશ્વર થાય, કાંઈ નક્કી ના હોય. જો આ હોટલ છે, હવે શું કસ્ટમર મળે પછી ખબર પડે કે શું આયોજન છે. આજની નાઇટ આપણે અહીંયા જ છે. આપણે લિફ્ટમાં જાવી, તો આપણે લિફ્ટની બહાર આવી ગયા અને જો હોટલ ઉપર આપણે રિસેપ્શન ઉપર આવી ગયા છીએ. અને હવે જો આ હોટલ છે, આ લોકોની આ જગ્યાએ હોટલ છે. આપણે ફ્રેશ પણ થઈ ગયા છે, નાહી ધોઈને કમ્પ્લેટ એકદમ રેડી. હવે કસ્ટમર આવે એટલે પછી આગળ ખબર પડે કે શું છે. એ મંદિરે લઈ જવાના કે નાગેશ્વર કે બેટ દ્વારકા. આપણે મંદિર બાજુ છોડી દીધી અને આપણે છે ને ધીમે ધીમે જમવા જવું છે. આપણે અહીંયા જમવું છે, બરાબર છે. તો અહીંયા જમશું, બપોર થઈ ગયા છે તો અહીંયા આપણે જમશું. અને આ છે મેન ભદ્રકાલી ચોક, એટલે શ્રીનાથજી ડાઇનિંગ હોલ કે સામે છે. અને આપણે અહીંયા બલરામમાં જમશું. તો આપણે અહીંયા જમવાનું આવી ગયું છે, મસ્તનું જમી લેવી. અમે ગમે ત્યારે મતલબ કસ્ટમર ના હોય તો અમે બલરામમાં જ જમવા આવી. મસ્તનું દેશી જમવાનું હોય, રોટલી સબ્જી મરચાં ડુંગળી. તો આપણે પછી ફ્રી જ હતા અને ભાઈબંધનો ફોન આવ્યો હતો. એ આ બસ લઈને આવ્યા હતા, આપણા મિત્ર છે, એટલે કીધું મળી લેવી એને. એટલે અહીંયા બસમાં થોડીક વાર બેસશું, આપણે વાતો કરશું અને પછી જોવી કસ્ટમરનો કોલ આવે પછી શું થાય. એટલે આજ આખો દિવસ ફ્રી જ હતા આપણે. જો અહીંયા આપણે બેસશું આ ભાઈ જોડે, ભાઈબંધ છે આપણા, અને બસ હાકે છે. વાતો કરીને વાહવા જવું. મિત્રો આપણે હોટલે પહોંચી ગયા છે, હોટલ ઉપર આવી ગયા છે. અને આજનો બ્લોક અહીંયા લગી જતો મિત્રો. અને હવે આપણે સુવા જ આવી ધીમે ધીમે. જુઓ નાઇટનો નજારો આવો છે, હોટલનો કાંઈક અલગ જ. એટલે આ હોટલ છે, તો આપણે ઉપર જઈશું હવે. જુઓ આ બધું લોકેશન કેવું મસ્તનું છે, બધું પ્રિન્ટેડ બધી. તો આપણે લિફ્ટને બોલાવીને ચાવી પછી લિફ્ટમાં. એટલે ધીમે ધીમે આપણે સૂવાનું છે ત્યાં જ આવી અને પછી સૂઈ જાવી. જો આ બધું પોસ્ટર મસ્ત મારેલા છે હોટલની અંદર. અને આ તમને બહારનો નજારો બતાવું. હોટલ ઉપરથી જુઓ નાઇટમાં આવું છે દ્વારકા. એટલે આજનો બ્લોક અહીંયા લગી જતો મિત્રો. તો જય માતાજી, જય મોમાઈ, જય મંગલ. હુઈ જાવી, ગુડ નાઇટ. અને આપણે કાલે નવા બ્લોકમાં મળીએ. આજે આપણે ક્યાંય ગયા નથી મંદિરે એમ, એટલે હું નથી ગયો, કસ્ટમર તો ગયા હતા એટલે દર્શન નથી થયા. કાલે ટાઈમ મળશે એટલે તમને ચોક્કસ દ્વારકાધીશ મંદિરના દર્શન કરાવીશ. તો જય માતાજી, જય મોમાઈ. કાલે નવા બ્લોકમાં મળીએ.